હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે દિવાળી સ્પેશિયલ ટોપરા પાક બનાવીશું. સાદી સિમ્પલ રીતે મોઢામાં મૂકો, ઓગળી જશે, ખાવાની બહુ જ મજા આવશે અને સારી મીઠાઈ છે. તો ચલો ટ્રાય કરીએ. તો એના માટે મેં માવો લઈ લીધો છે. માવો ઘરનો બનાવેલો જ છે, પહેલાંથી બનાવીને રાખી મૂકશો અને બહુ ફટાફટ ઇઝી રીતે થઈ જાય છે. દૂધ ને મિલ્ક પાવડરનો ભેગો ઉપયોગ કરશો તો આ મારો કલરવાળો હાથ અડ્યો છે એટલે એવું લાગશે તમને, કારણ કે અંદર કલર આપણે ટોપરા પાકમાં એક ચપટી જેટલો ઉમેરીશું, બરાબર? એટલે બહુ જ મસ્ત અને ફ્રેશ માવો છે. ચોક્કસથી તમે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરી અને ઇઝી રીતે ઘેર માવો બનાવી શકો છો. શીખવું હોય તો ચોક્કસથી મેં એને કહેજો, હું રેસીપી શેર કરીશ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના પહેલાં આપણે ચાસણી બનાવી લઈશું. મજા આવશે. એકદમ સિમ્પલ રીત છે. 1 વાટકી જેટલી મેં ખાંડ લીધી છે, એટલું જ હું પાણી લઈ લઈશ. અને એને નોર્મલ એક તાર થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. એકદમ ઓવર એક તાર નથી કરવાનો, હું તમને બતાવી દઉં. થોડી ગરમ થવા દઈએ જ્યાં સુધી આપણી ખાંડ પીગળે ત્યાં સુધી. છે પાવડર કલર એડ કરીશું, પણ કલર થોડીક વાર રહીને કરીશું એટલે બહુ ઉકાળવો ના પડે કલર નાખી. ઓકે, હવે દેખી લઈશું. હજુ ચીપચીપી થઈ છે. આપણે જોઈએ છે પરફેક્ટ એક તાર. એક તાર એટલે એકદમ એવો નહીં, થાય તૂટે એવો જ જોઈશે. હું તમને બતાવી દઉં. હજુ વાર છે, હજી ખાલી ચીપચીપી જ થઈ છે. હવે હાથમાં બરાબર એને ફેરવવાની અને પછી હજુ નથી. હવે લાગશે તમને થોડો અડધો તાર થાય પણ તૂટી જાય. એટલે પરફેક્ટ આપણે તાર કરેલો જોઈતો નથી. તો આ તમે મોઢામાં મૂકતા ઓગળી જશે અને કડક નહીં લાગે, જામવા નહીં માંડે ખાંડ જેવું. દેખાય છે તમને? પ્રોપર તાર થાય છે પણ વચ્ચેથી તૂટી જાય છે. ઓવર તાર, આખો તાર આપણે એકદમ થાય એવો નથી જોઈતો. નોર્મલ એક તાર થાય પણ તૂટતો તાર થાય એ રીતે આ ચાસણી આપણે કરવાની છે. ચાસણી થઈ ગઈ છે અને તરત જો એકદમ સોફ્ટ કરવો હોય તો ચીપચીપી ચાસણી કરવાની. એમાં એડ કરી લઈશું આપણે આપણો માવો, જે 1 વાટકી લીધો છે. ગરમ ચાસણીમાં જ, એટલે અલગ અલગ કરવાના વાસણ બગડે નહીં ફ્રેન્ડ. આમાં મસ્ત માવો શેકાઈ જશે, કારણ કે ઘરનો જ છે એટલે અલગ અલગ ગરમ કરીને પાછો એડ કરો એના કરતાં બેસ્ટ છે કે તમે આમાં એનું પીગાળી લો. અને એવી તમે ચાસણી કરીને, કારણ કે ચીપચીપીથી થોડી વધારે તાર થાય છે, તૂટે છે, અને આ બધી પ્રોસેસમાં પાછી ચાસણીનું ટાઈમ એ તો ગરમ થવાની જ છે. ખાંડ છે એટલે માવો કરશો તમે સરખો, પછી અંદર ટોપરાનું છીણ નાખશો એટલે પ્રોસેસ થોડી થવાની. એટલે ઓવર એક તાર જેટલી ના કરી નાખતા. તાર થાય તૂટે થાય એ રીતે જ કરવાની છે. તો તમને ટોપરા પાક ખાવાની મજા આવશે. ચલો, માવો ભાગી ગયો હતો પણ મને ઘણીઓ વધારે ગમે માવાની અંદર આવે ને, એટલે મેં પાછો 1 ચમચી ભરી અને માવો એડ કર્યો. કલર ઓપ્શન છે, ના કરવો હોય તો વ્હાઈટ કલર બી તમે રાખી શકો છો. પણ આ તો દિવાળીમાં કોકવાર મીઠાઈ સારી લાગે કલરવાળી, એટલા માટે આપણે કલર એડ કર્યો છે. અંદર જે તમને થોડા પત્તા દેખાય છે ને, એ એલાયચીના દેખાય છે, એટલે કચરો નથી ફ્રેન્ડ. હવે ટોપરાનું છીણ લઈ લઈશું આપણે. 1 વાટકી ખાંડ લીધી છે, 1 વાટકી પાણી હતું નોર્મલ. બે વાટકી જેટલું આપણે ટોપરાનું છીણ એડ કરીશું. અને ટોપરા પાકમાં છે ને ફ્રેન્ડ, બહુ ટેન્શન નથી થતું ચાસણીનું, કારણ કે ચાસણી તમારે વાંધો નથી આવતું. થોડી કાચી રહે ને તો, એટલે બહુ કૂક નહીં કરી લેવાની, કાચી રહેશે વાંધો નહીં આવે. સિમ્પલ 5 મિનિટમાં ટોપરા પાક તૈયાર થઈ જાય છે. અને ઘરની મીઠાઈ તો ઘરની જ. માવો તમે ઘરે બનાવી અને અઠવાડિયા માટે રાખી શકો છો. મસ્ત ડીપ ફ્રીજનું નીચેનું ખાનું હોય ને એમાં ના બરફ થાય અને પરફેક્ટ રહે. બધી જ મીઠાઈઓ આપણી ઘરે ઇઝી રીતે બની જશે. આના તમે લાડુ વાળો, બરફીની જેમ ઠારો તો બી ચાલે. તૈયાર છે આપણો ટોપરા પાક. છે કશું જ, બહુ જ ઇઝી રીતે છે. ચોક્કસથી બનાવજો. હવે આપણે એને એક થાળીમાં ઠારી લઈશું પીસ માટે.
રીતે તમારે થાળીમાં પાથરવું હોય, એ રીતે ચોસલા પાડવા હોય તો મતલબ બરફી જેવું કરવું હોય તો બરફી જેવું ચોરસ કરી દેવાનું, લાડુવાળો તો બી ચાલે, ટોપરા પાકનો તમારી ચોઈસ છે. ઘી વગરની મીઠાઈ છે ફ્રેન્ડ, તો જેને ઘી ના ખાવાનું હોય એ ચોક્કસથી આ મીઠાઈ બનાવજો. ના થઈ ને વાર, બસ હવે એને 15 થી 20 મિનિટનો ટેસ્ટ આપી દઈશું. ઉપર તમારે જો ચાંદીનો વર્ક લગાવો તો એ બી તમે લગાવી શકો છો, અને ડ્રાયફ્રૂટ એડ કરવું હોય તો ડ્રાયફ્રૂટ કરી શકો છો. મેં ખાલી નોર્મલ પિસ્તા લીધા છે, તમને જે ગમે એ તમે કરી શકો. ચાંદીનો વર્ક શું અત્યારે આપણને ખબર નથી હોતી, એટલે ફ્રેન્ડ કયો શું આવે આઈડિયા નથી, એટલે ડ્રાયફ્રૂટ એડ કરી લો તો બી ચાલે. હવે એને 20 મિનિટ ઠરવા દઈશું. ચલો ફ્રેન્ડ, ઠંડો થઈ ગયો છે 20 મિનિટ. હવે આપણે એના પીસ કરી લઈશું, જે રીતે તમારે કરવા હોય, નાના મોટા, બરાબર. મોઢામાં મૂકતા ઓગળી જશે અને દાંત વગરના બી ખાઈ શકશે ફ્રેન્ડ. અને ટેસ્ટમાં તો તમે એકવાર જો બનાવી દીધો ને આ રીતે, તો તમે દિવાળી વગર બી તમને આ મીઠાઈ બનાવવાની ઈચ્છા થઈ જશે. કશું જ નથી ફ્રેન્ડ, એકદમ ઇઝી રીતે તમે આ ટોપરા પાક બનાવી શકશો. ચાસણીને કોઈ વધારે પડતી કડક નથી કરવાની, ચાસણીને કોઈ વધારે પડતી ધ્યાન નથી રાખવાનું કે કશું જ નહીં ફ્રેન્ડ. જો એક ભૂલ મારા જેવી તમે ના કરતા કે તમે કંઈ લગાવ્યું નહીં, ઘી કેવું, ઓકે, તો બી ઉખડી જ જશે, પણ તો બી ઘીને એવું લગાવી દેજો ફ્રેન્ડ, છે ને બહુ જ મસ્ત. અને હું તમને એનું સ્ટ્રક્ચર બી બતાવી દઉં, છે ને બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ. આ રીતે ટ્રાય ચોક્કસથી કરજો. તો ચલો લઈ લઈએ આપણે આપણા બધા પીસ, અને ઇઝી રીતે નીકળી બી જશે. કોઈ વસ્તુમાં એવું નથી કે તમે આમાંથી પરફેક્ટ માપ તમને ના મળે ને તો ટોપરા પાક બનાવો ફ્રેન્ડ, કોઈ મોટી વાત નથી. માપ તો બી મેં તમને કહી દીધું છે, પણ આમાં ચાસણીનું કોઈ મહત્ત્વ એટલું બધું હોતું નથી કે પરફેક્ટ આવી જ બનવી જોઈએ. ઓકે, તો બનાવજો, ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ. બહુ જ મસ્ત બને છે, પીસ ચોરસ જ નીકળ્યા છે બધા. મેં નીચે નહોતું લગાવ્યું ઘી કે તેલ, તો બી છે ને. બાય ફ્રેન્ડ. તો બધા જ પીસ આપણે આ રીતે આપણા ગોઠવી લઈશું, અને બને ત્યાં સુધી ડબ્બો ફ્રીજમાં જ રાખજો, તો બી કંઈ વાંધો નહીં આવે, તમને મીઠાઈ ખાવાની આવશે મજા. મળીએ આગળના નવા બ્લોગમાં. બોલી હોય તો ફરી બોલી માફ કરજો. તો એ રીતે હું બધા પીસ ગોઠવી લઈશ. કોને મોઢામાં મુક્ત જ ઓગળી જાય એવો બન્યો છે, બહુ જ મસ્ત બન્યો છે. તો તૈયાર છે દિવાળી સ્પેશિયલ ટોપરા પાક. તમે બી આ રીતે બનાવજો અને એન્જોય કરજો.